રામ રામ. રામ રામ. જય દ્વારકાધીશ. જય મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. છે 28/3/2024. ઓર મોટી જેવો અત્યારે હારવાનો હોય ભૂકો. હવે જેવું CPA થી હારવાનું હોય, CPA કાર જોડાવી આવ્યા. CPA મોટલે ભરી ભરી મૂકતા હોય ને હલો હું ટ્રેક્ટર લઈને જાઉં સીધો ભૂકે. ટ્રેક્ટર પડ્યું CPA જોડાવું દુકાન ઢગલે જઈને. અત્યારે જોઉં મિત્રો, ભૂકાનો એક ફેરો ભરાઈ ગયો હે. પટોરા હે, એકાદ મોટલા હે, એકાદ બે નહીં પડે. અને હવે એ વાં પુગાડવાનું છે સામે, વાં ખાલી કરવાને. તો 7 મોટલા હે, હજી બે હીવી નાખ્યા એટલે 9 મોટલા આવી જાય. મોટલા હજી હીવવાના હે થોડાક. અત્યારે જો એક ફેરો અહીંયા ભૂકાનો ખાલી થઈ ગયો હે. 7 મોટલા હે, હજી બે બનાવવા જોઈએ, પછી બનાવ્યું. અને આ પાછું ટ્રેક્ટર વહી ગયું હે. હાલો ફટાફટ પાછા મોટલા ભરી અને ટ્રેક્ટર પર મૂકી નાખી દઈએ. અત્યારે જો બે ફેરા એ નાખી દીધા, એના ત્રીજો ફેરો ભરાઈને આવ્યો છે. આ ચીપકે થોડોક ભૂકા ઉપર જ રાખી એટલે મોટલા આમ સીધા ઠલવવાના જ રહી. ફટાફટ આ ખાલી કરી નાખી. વાગ્યા છે અત્યારે 10. 3 ફેરા ખાલી થઈ ગયા. હવે તડકો બહુ છે અત્યારે, હવે ફેરા ખાલી નથી કરવાના ભૂકા. તો વાગી ગયા છે 11 મિત્રો. અત્યારે જઈ અમે ખંભારી ઓલું મામલતદાર આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે. તો હલો ફટાફટ જઈએ. અત્યારે ખંભારીએ તેથી ગયા હતા પણ બહુ મોડું થઈ ગયું હતું. 6 વાગે બધું એ બંધ થઈ જાય. હવે ફટાફટ મામલતદાર કચેરીએ જઈ ખંભારી. વાગ્યા છે અત્યારે 4 મિત્રો. 2:30 વાગે અમે 2:30 વાગે તો આવી ગયા હતા ખંભારીએથી પાછા. આજે આધાર કાર્ડનું થયું ને ટોકન લેવું પડીએ, બધું કરવું પડે. તો કાલ કાં તો સવારે જવું પડીએ, કાં તો સેટ સોમવારે. કાલ લગભગ રજા તો પ્રાઇવેટ છે ને ત્યાં કદાચ જો હોય તો જવાનું. કાલ મામલતદાર કચેરી બંધ છે. જવું હોય તો સોમવારે આધાર કાર્ડનું કરાવવું. અત્યારે જો માલ પાવાનું કામ કરી દીધું હોય ચાલુ. હાલો ફટાફટ બધા માલ ભાઈ લઈ બે પવાઈ ગઈ છે. તો અત્યારે છે ને માલ બધા પવાઈ ગયા છે અને એને કોઈ નખાઈ ગયો. હવે હમણાં તો પવન આવે છે, ફૂલ પવન આવે. ભેગું તો નહીં ના રહેવા દે. આખું નીકળી અત્યાર પાછું એમ રાખી દીધી. એક ટારી એમ રાખી શકે ગાડી જગા હે તો એક ટારી મુંડેડાને બી કરીએ. ગાડી મુંડેડો કરી જાય, વાયરિંગનું આખું બતાવી નાખે મુંડેડો. જો અત્યારે એમનામ ગાડી પડી છે કેમ કે પવનનું ઢાંકવાનું રહેતું નથી. તો એક ધારી એમાં રાખવી, પહેલાં એક ધારી ચોખ્ખો કરી કે ઉંદેડા ઓછા થાય એટલે. બાકી રિક્ષાઓની અહીંયા પડ્યા હોય, ટ્રેક્ટર મોટરસાઇકલ કંઈક અત્યારે અહીં પડી હોય એમાં કોઈ દી આજે ઉંદેડા નથી કર્યા. પણ આ 4 વ્હીલમાં બહુ વધારે કરે છે ઉંદેડા. અહીંયા નથી એમ નથી. જોવાય હવે શું કરીએ, ખરે ચોખ્ખી કરીને અહીંયા જ રાખવી જોઈએ. ચુમાહામાં રાખ્યું અહીંયા તો. વાઈ ગયા છે અત્યારે 5:30 મિત્રો. અને અત્યારે જો હવે તડકો ઓછો થઈ ગયો હોય, ટાટો પર થવા માંડ્યું હોય ધીરે ધીરે. અને હવે અત્યારે વળી પાછું ભૂકો હારવાનું લીધું હોય. તડકાનો બહુ હાર્યો નહોતો બપોર પહેલાં. સવારમાં થોડાક તનક ફેરા નાખ્યા હતા ચીપિયાના. અને હવે બપોર પછી અત્યારે જો નાખી હોય બીજા ફેરા જેટલા પડે એટલા. અને હજી 2 મોટલા બનાવે એમાં અંદર ખેંચે. 2 મોટલા બની જાય એટલે 9 મોટલા થઈ ગયા. 7 મોટલા રહેતા એટલે ઉકેલ થાય ભૂકાનો વેલેરો. ભૂકો હરાઈ જાય પછી તો કંઈ કામ નથી. જો બાબુ ટ્રેક્ટર લઈને આવે. હાલો હવે હું ફટાફટ આપણે મોટલા ભરી અને હારવા માંડી. અત્યારે જો ભૂકો જે અહીંયા કેટલાય સમયથી પડ્યો હતો ને જામી ગયો હતો. એકાદ ફેરે વરસાદ આવ્યો હતો એમાં જરીક પાણીનું. પછી હમણાં ચીપિયો અંદર નાખીને કાઢ્યા. જો પોળા જેવું નીકળ્યું હોય. હવે પાછો બીજો ફેરો ભરવાનું કામ કરી દીધું હોય ચાલુ હોય. બાકી જો આ ચીપિયાથી આમ ભીખો ભૂકો આવે. મમ્મી જાય નિરીક્ષણ કરવા અંદર. તો અત્યારે વાગી ગયા છે 6:40. 3 ફેરા નાખ્યા ભૂકાના. મારી પાસે અત્યારે બંધ કરી દીધા. અત્યારે જવાનું હોય માલ દોવા. ગાયને ભેંસને દોવાનો ટાઈમ થઈ ગયો. 3 ફેરા નાખ્યા. હવે મોટલા 2 વધારાના છે એટલે 7, 8 ને 9 મોટલા થઈ ગયા. એ ભૂકો આવે વધારે. હવે મારો વારો નીકળી જવાનો કેમ કે મારે ભૂકો હરવીને જામનગર જવાનું હોય એટલે બધું ટૂંકમાં કામ પણ કરાવી લેવાનું હોય. તો મને ફટાફટ ભૂકો હાલ લઈ પછી જઈ જામનગર.
આ બાજુ જો મારે ગાય દોરાવવાની છે, બાપુ આ લીલું વાટે છે. હાલો હવે ફટાફટ ગાય દોરાવડાવીએ, લીલું વાટ લઈને આજે હાંજે ભૂકો હારવાનો પ્લાન છે. હવે શું થાય હાંજે લગભગ હાર્યું એટલે ટાટા પરનો હારવાની મજા આવે. તડકાની બહુ મજા ના આવે ને એવડું કામે ના થાય તડકાનું. હવે તો હાંજે હારી ભૂકો તો આવશે બ્લોગમાં, નકર નહીં આવશે. હાલો અત્યારે તો માલ દોરાવી લઉં. અત્યારે જો માલ દોવાઈ ગયા છે અને લીલું વાંચતા હતા બાપુ, વધાઈ ગયું અને મેન બાપુ એ થઈ બધા માલને લીલું નાખી દીધું. તો વાગ્યા છે અત્યારે 7:30 મિત્રો. આજે કામકાજમાં જો હવાનું ભૂકો હારવાનું લીધું હતું. તો હવે હાંજે હારી કે નહીં કંઈ ખબર નહીં, બધાનું મન, જો બધાનું મન રહે તો હાંજે હાર્યું, ન કરે નહીં હારશું. હાલો તો મિત્રો આનું બ્લોગ બનાવીને કરી બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. તાલા કે જય દ્વારકાધીશ.